અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામમાં આવેલા ગોચર વિસ્તારમાં થયેલા દબાણને તાત્કાલિક દૂર કરવાની ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગોચર જમીન પર થયેલા દબાણના કારણે પશુઓ માટે ચરિયાણની ગંભીર અછત સર્જાઈ રહી છે, જેના કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગોચર જમીન ગામની જાહેર સંપત્તિ છે અને તેનું રક્ષણ કરવું તંત્રની જવાબદારી છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી દબાણ દૂર કરવાની કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરીને ગોચર જમીન પરથી તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની તથા ગોચર જમીનને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા લોકશાહી ઢબે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર પરમાર બાબુસિંહ, મેઘરજ। આપણે બધા 4 વર્ષથી ગૌચર માટે મહેનત કરીએ, બરાબર? તો 4 વર્ષથી 2012માં ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો અને આપણે બધા જિલ્લા વિકાસ અધિકારી સાહેબની અરજી આપી, કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબની અરજી આપી, તાલુકા વિકાસ અધિકારી સાહેબની અરજી આપી અને મામલતદાર સાહેબની આપીને ગ્રામ પંચાયત તલાટી સરપંચ સાહેબની અરજી આપી। તો આજ દિન સુધી આપણું કાર્ય કોઈને કર્યું નથી, બરાબર? કોઈ માપણી માટે આવ્યું નથી અને છેલ્લા આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની તો જવું પડ્યું અને કલેક્ટર સાહેબની રૂબરૂ જવું પડ્યું અને આપણે 10 દિવસમાં આપણા ગૌચર નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી સાહેબ આપણે બધા ઉપવાસ પર, બરાબર બરાબર ને? 3 સર્વે નંબરો હવે અત્યારે ઇંચ જમીન દેખાતી નથી, તો આપણી જમીન જીચો, આપણી મોગણી સ્વીકારવા કોઈ તૈયાર નથી, બરાબર? એટલે આપણે આ 10 દિનનો પાવ ગ્રામ પંચાયતે સરપંચે આપણે કહ્યું કે 10 દિવસની મહેતલ મોગી હતી, આપણે 10 દિવસ એમને અઠવાડિયું કીધું તો આપણે 10 દિવસ, બરાબર? પછી આપણે કલેક્ટર કચેરી ઉપવાસ છે, બરાબર? એ જ થાય ને।